નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ વડોદરા સત્યને આધારે। આજે વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં આંગણવાડી મહિલા કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। વડોદરાના કમાટીબાગ ખાતે આજે આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યો હતો। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ અને પગારમાં વધારો કરવાની માંગ કરી હતી। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્રિત થઈ અને પોતાના હક માટે સૂત્રોચ્ચાર કરી રહી છે। આ પ્રદર્શનમાં સમગ્ર વડોદરા જિલ્લાના આંગણવાડી બહેનો હાજર રહી હતી। તેઓએ સરકાર સામે પોતાની માંગણી રજૂ કરી અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી। આગામી 18, 19, 20 તારીખ સુધી આંગણવાડી સંપૂર્ણ બંધ રહેશે જેવી સૂચના આપવામાં આવી હતી। પ્રદર્શનકારીઓને જણાવ્યું કે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અપૂરતી ગ્રાન્ટના કારણે સ્વખર્ચે આંગણવાડી ચલાવવા બહેનો મજબૂર બન્યા છે। સરકાર દ્વારા 2022માં જાહેર કરેલ ડિજિટલાઇઝેશનના સંદર્ભમાં સરકાર દ્વારા મોબાઈલ ફોન આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની ગેજેટ્સ આપવામાં આવ્યું નથી, જેથી પોતાના સેલફોનથી એપ્લિકેશનમાં ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે। સરકાર આ માંગણીઓ પૂર્ણ કરે એવી તેમની અપેક્ષા છે। વારંવાર અનેક રીતે રજૂઆતો કર્યા છતાં સરકાર આંખ આડે કાન કરે છે। હવે જોવાનું રહેશે કે સરકાર આ મુદ્દે શું પગલાં લે છે અને આંગણવાડી બહેનોની માંગણીઓ ક્યારે સુધી પૂર્ણ થશે તે હવે જોવું રહ્યું। વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ વડોદરા। मोटेजी बोलो, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, आवाज दो, हमें बोल नहीं चिंगारी है, हम भारत की नारी है, बोल नहीं चिंगारी है, हम भारत की नारी है, आवाज दो, भीख मांगते, नहीं किसी से भीख मांगते, जिंदाबाद, जिंदाबाद, तो બધા સાથે આવાજ દો। नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख मांगते, તો બધા સાથે આવાજ દો। नहीं किसी से भीख मांगते, કામગીરી બંધ કરવાની હોવા છતાં પણ ગવર્મેન્ટને કંઈ જ અસર થતી નથી। એટલે બહેનો કંટાળીને 18, 19 અને 20 તદંતર આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લીધો છે। એટલે ધારણા માટે આજે આંગણવાડીની 1000 બહેનો કમાટીબાગમાં ભેગી થઈ છે। અમારો પ્રશ્ન છે કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનો પગાર વધવો જોઈએ। આજે આટલી મોંઘવારીમાં 10,000 ને 5,500 સેલરીમાં કોઈનું ઘર ચાલતું નથી। એ ઉપરાંત અમને શિબિરના જે કામ કરવામાં આવે છે એ બિલોના પૈસા ટાઈમ ટુ ટાઈમ થતા નથી। બીજું, અમારે આંગણવાડીની એપ્લિકેશનો 5 થી 7 છે, એમાં ઓનલાઈન કામગીરી એટલી બધી કરવામાં આવે છે કે મોબાઈલ હેંગ થઈ જાય છે। પોતાના પર્સનલ ફોનમાં અમે કરીએ છીએ તો અમારા ફોન પણ બગડી જાય છે અને એનું નેટ પણ અમુક જગ્યાએ તો એવું હોય છે કે નેટ બી નહીં આવતું।
અને અત્યારે એક નવી એપ્લિકેશન આવી છે એવીટીમાં બાળકોને હેડ કાઉન્ટર કરવાના હોય છે, એમાં 30 40 બાળકો હોય છે તો છતાં પણ 20-25 બાળકો બતાવે છે. આટલું બધું કામ કરાવવું છે સરકારને તો પણ બહેનોની સેલરી વધારતા. આજે 15-17 દિવસની હડતાળ પર છે, ઓનલાઈન કામગીરી બંધ કરી તો પણ અમે આંગણવાડી ચાલુ રાખતા. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ બંને ચાલુ રાખ્યું તો પણ સરકારને તો કશી અસર જ ના થઈ. એટલે અમે લોકોએ વિચાર કર્યો કે હવે 3 દિવસ અમે સદંતર આંગણવાડી બંધ રાખીએ, કંઈ પણ કામ કરવું નથી, આંગણવાડી સદંતર તારા મારી દીધા છે. આપનું નામ? દુર્વી મહંત. ગ્રામ્ય ઘટક 2. મારું નામ તસ્લીમાનો સૈયદ છે. હું આંગણવાડી વર્કર છું. અમે આજે પહેલા અમે ઓફલાઈન બંધ કર્યું હતું. 3 તારીખે અમે બધા આવેદન આપ્યું હતું અને 3 તારીખે અમે ઓફલાઈન કામગીરી ઓલરેડી બંધ કરી અને આવેદન આપ્યું. તો આજ સુધી સરકારને એ ઓફલાઈનની બી કહીએ નહીં થાય. પછી અમારે મજબૂરન આજે 18-19-20 3 દિવસ અમારે બિલકુલ તાળા મારવા ઓફ ઓન બધું બંધ રાખી અને અમે આંગણવાડીને તાળા માર્યા છે. અને અમે એટલા બધા બહેનો એ થઈ ગયા છે કે આ સરકારને અમે એટલી વિનંતીથી કરીએ છીએ કે આજે અમે આંગણવાડીને તાળા બાળકોનું આજે પૂરક પોષણ અમને બી દુઃખ થાય છે કે બાળકો અમારા પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક વંચિત છે. પણ આ સરકારને ના તો બાળકોની પડી છે કે ના તો બહેનોની પડી છે. બસ એને પોતાની ખુરશીની જ પડી છે કે આપણી ખુરશી બચાવવી જોઈએ. હવે હું એવું કહું છું કે અમે એટલું બધું કામ કરીએ, અમે આંગણવાડી વર્કર જ્યાં ક્યાંય કરીએ, કોઈ પણ BLO હોય અમે BLOમાં બી કામ કરીએ, સહાયિકામાં કામ કર્યા, જ્યાં મેળા હોય એમના એ મેળામાં અમે કેટલી પબ્લિક લઈ ગયા. તો એ બહેનો એ સરકાર અમારે સમૂહ જોવા માંગતી નહીં. અમારા ના તો બિલોના વ્યવસ્થિત પૈસા આપે છે. 2022માં મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું, આજ સુધી મોબાઈલ નહીં આપ્યા. અમારા ઘરના પર્સનલ મોબાઈલમાં એ લોકોની જેટલી બધી એપો છે કે 6-7 એમની જ એપો છે. અને એ નેટ પણ એવું જીઓનું આપ્યું છે કે કઈ જગ્યા તો પકડાતું બી નહીં ને નેટ પહેલું ખાલી થઈ જાય છે. એટલે અમે એમને કહે કે તમે મોબાઈલ પણ અમને સારા કક્ષાના આપો અને નેટ પણ એવું 5G આપો કે તમારી સરકારની હર એપો અમારીમાં થાય ને કામ અમે વ્યવસ્થિત કરી શકીએ. હવે એ લોકો એવીટી લાયા કે એવીટીમાં બાળકોના માથા હેડ દેખાય એ પ્રમાણે તમને ત્યાંથી પૈસા પૂરક પોષણ આવશે. અમે હવે 50 સંખ્યા હોય 40 હોય તો 15 દેખાય કે 20 દેખાય છે. અને આપણે એ લોકોને કહીએ છીએ એવું કહે છે કે તમારા બાળકો ઓછા ને એટલે તમે આવું કરો છો. પણ એ લોકોની હાજરીમાં બી અમે હેડ લેવાનું કહીએ છીએ તોય આવતા નહીં અને જતા નહીં. બીજું કે એ લોકો અત્યારે MMY કે MMY નું કે તમે ઓનલાઈન કરો, એ અમે KYC કરવાનું. હવે એ લોકોના હસબન્ડ ભાઈ મોબાઈલ હોય, એ લોકોના આધાર કાર્ડમાં નંબર નાખેલા હોય. હવે એ કંપનીમાં જાય કે કોઈ જોબમાં જાય ગમે તે એ લોકો OTP વહેલા આપતા નહીં. એક બહેનનું ના થાય પછી પાછું એનું વેચરામાં બી અમારે એનું OTP લેવાનું તો કે તમારે એવી રીતે આપવાનું. તો સરકારનો એટલો ભરોસો નહીં તો એ લોકો આવીને ડાયરેક્ટ રેશન કાર્ડમાંથી અપાઈ દે ને, MMY રેશન કાર્ડમાંથી અપાઈ દે, અમારી પાસે ના મોકલે. કારણ કે અમે તો દર વખત આવે 3 વસ્તુ અલગ અલગ આવે છે. અમે 3 વસ્તુમાં અલગ અલગ 100-150 ભાડું કરતી અને અમે લાવીએ છીએ સામાન. અને અમે બહેનોને અમે હોય છે. હવે એ KYC થતું નહીં એમાં બધા અમે અટક્યા છે. તો એ લોકો કે અમે કહી દીધું અમારી જે સુધી અમારે યુનિયન ઉપર JKS થી નહીં કે ત્યાં સુધી અમે હમણાં ઓનલાઈન ચાલુ કરવાના નથી. તો એ લોકો માનવા તૈયાર, રોજ અમને પ્રેશર આપે છે કે રોજ આ કરો. બહેનો અમુક પ્રેશરમાં એ બી થઈ જાય છે તો એ માનવા તૈયાર નહીં કે તમે કામ કરો. તો અમે આજે 3 દિવસ અમે બસ હડતાળ જ કરી દીધી કે અમે તાળા જ મારી દઈએ છીએ. ના આંગણવાડી ખોલવી છે કે ના કશું કામ ઓનલાઈન કે ના ઓફલાઈન. અને અમે આજ બધા અહીં ભેગા 3 દિવસ છે. હવે કાલે અમે જિલ્લા પંચાયતમાં ભેગા થઈશું અને પરમ દિવસ અમે કલેક્ટર સાહેબને બી આવેદન આપીશું. અમે ગઈકાલે અમે PO મેડમને બી આવેદન આપ્યું, CDPO મેડમને બી આવેદન અમે આપ્યું છે. અને એ લોકો બહેનોને નોટિસો ફટકારે છે કે તમારે આ કામ કરવું પડે, સરકારનું કામ છે, સરકાર તમને તમારી ત્યાં કદર કરે છે. સરકાર જો કદર ખરેખર કરતી હોય તો અમને અમારી હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમને પૈસા અમારું સેલરી ચૂકવી દે. બરાબર, હાઈકોર્ટનો ચુકાદો માનો ને, હાઈકોર્ટ ચુકાદો આપણે તમારે સરકારે માનવું છે. એ તો સુપ્રીમ કોર્ટમાં ઉપડી ગયા. હવે એવું કહે સુપ્રીમ કોર્ટ જેવું ને, હવે સુપ્રીમ કોર્ટ કરે ચુકાદો આપે અને કરે બહેનોને સેલરી વધારે મળે, બહેનો કામ કરે. એટલે અમારી રિક્વેસ્ટ છે સરકારને કે બહેનો માટે તમે આટલું બધું એ ના કરો. બહેનોને તમે યશોદા માતાનું વિરોધ આપ્યું છે તેને એ પ્રમાણે રાખો અને એના સાથે બિલકુલ શોષણ ના કરો અને બહેનોની માંગણી પૂરી કરો. બસ એ જ છે અમારી માંગ કે અમારી આ જલ્દીથી અમારી માંગો પૂરી કરે. અને બહેનોને બીજું કે 58 વર્ષે કે રિટાયર કરી દો. એ લોકો ગવર્મેન્ટમાં ગણતારી 18 રિટાયર કેવી રીતે કરી શકાય? જેવું બીજા રાજ્યમાં છે કે ભાઈ 60 વર્ષ, અમુક રાજ્યમાં એવું છે કે બેન 70 વર્ષની થાય તોય કામ કરી શકે.
તો એવું કેમ આપણા રાજ્યમાં નહીં? તો અમારી બહેનોની પણ વય મર્યાદા વધારે અને પેન્શન કરે, કારણ કે બેન 35 વર્ષ 40 વર્ષ બી નોકરી કરીને એ બેનને હાથમાં કંઈ આવતું નહીં. એ બેન બિચારી મહેનત જ કરતી હોય, પછી એને પૈસાનું પણ ના પેન્શન મળે કે ના કરે, તો અમને બી મળવું જોઈએ અમારી સરકાર પાસે કે અમારી બહેનો જ્યારે 60 વર્ષ થઈ જાય પછી એને વધારે પૈસાની જરૂર પડે. અત્યારે એને નોકરી કરીને ગુજરાન ચલાવ્યું છે, તો પાછળ તેને વધારે જોશે ને, તે અમારી બહેનોનું સાંભળે અને પાછળની પેઢી આપે અને પેન્શન પણ આપે અને બહેનો પ્રત્યે લાગણી અનુભવે. હવે પગાર કેટલો છે? અત્યારે 10,000 છે, 9,950. કોર્ટે કેટલો ચુકાદો આપ્યો? કોર્ટે અમને હેલ્પરોને અમારે કાર્યકરોને 24,800 અને હેલ્પરને 20,500 લઘુત્તમ વેતન સરખું કરાયું છે. ક્યારથી કરેલું છે? એ ગઈ એપ્રિલ 2025 થી 2025 થી ચુકાદો આપ્યો છે, પણ ગુજરાત સરકારે માન્યું નહીં. અત્યારે બીજા રાજ્યમાં કોઈ રાજ્યમાં 18,000 છે, કોઈ રાજ્યમાં 25,000 છે, કોઈ રાજ્યમાં 12,000 છે, કોઈ રાજ્યમાં 15,000 છે, અને આપણું ગુજરાત એટલું સમૃદ્ધ હોવા છતાં આપણા ગુજરાતમાં પગાર વધારવાનું નામ નહીં લેતા. હવે કે સુપ્રીમ કોર્ટ જે કરે કરું, સુપ્રીમ કોર્ટ નું તમે જ્યાં બે ગયા તમારા જ માણસ એવા બેસી જાય તો અમને કઈથી વહેલો ચુકાદો પડશે? એટલે અમારી એટલી જ બહુ છે રિક્વેસ્ટ કે સરકારને 2027માં ચૂંટણી લડવી હોય, આવું હોય તો અમારી બહેનોનું આપે ને અમને બહેનોને ખુશ રાખે તો જ આગળ વધશે. મારું નામ જાગૃતિ છે, હેલ્પર બેન છું. 2020માં હું નોકરી પર લાગી છું. ત્યાંનો કંઈ બી અમે કામ કરીએ છીએ ને, પણ એ લોકો એવું કહે છે અમે કામ નહીં કરતા. તો એમને ખબર છે કે અમારી કામગીરી શું છે. નાના છોકરાઓને સાચવવા કેવું કામ છે, એ કામ તો ઠીક છે કે કરી લે છે, સાચવી લે છે. અમારા જેવા છોકરાઓ કોઈ સાચવે નહીં, અને તે આટલી સેલરીમાં 5.5માં ચાલે ઘર. હું અત્યારે મારા ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલે છે, એટલે હું છે ગોત્રીથી આજવા રોડ પર નોકરી આવું છું 5.5માં. ના પોસાય તો બી આવું છું, કેમ કે મેં કીધું આમ એવું કે છે અમને ગવર્મેન્ટ ગણે છે, તો ગવર્મેન્ટ પ્રમાણે અમે સેલરી ના કરે. આટલા મોંઘવારીમાં બીજું બધું વધારે છે સરકાર, તો કેમ બોટલોના ભાવ વધે છે, મોંઘવારી દિવસે વધતી જાય છે, ભરથું એવું બધું વધે છે, તો અમારો પગાર કેમ ના વધે? અમે કામ એવું કરીએ છીએ કે પગાર બી વધવો જોઈએ. હું ગોત્રીથી આવું છું, મને પોસાય 5.5માં. સવારે વહેલી રસોઈ કરવા જઉં છું, સાંજે આવીને રસોઈ કરું છું. બાળક છે મારે નાનું, તો મને આટલા પોસાય નહીં તો બી નોકરી કરું છું. તો સરકાર અમારે આંખ આડા કાન કરે છે. અમારે બધા કેટલા એવા છે જે મજબૂરીથી છે, અમુક મજબૂત બનીને કામ કરે છે. એનો મતલબ એવું નહીં કે સરકારે કશું કરવું ના જોઈએ. સરકારને ખબર છે કે આવું કામ અમારે જેવું કોઈ કરે નહીં, તો સરકારને આંખ આડા કાન કરવા જોઈએ નહીં. એમને અમારું ભરણ પોષણ, અમારું એટલું શોષણ ના કરવું જોઈએ કે એમને ઉપર જવાબ આલો અઘરો પડી જાય. તો અમારી એટલી અપીલ છે કે અમે જેટલું કામ કરે છે, જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે અમને અમારું ભથ્થું नहीं किसी से